નમસ્કાર. આજકાલ દરેકના મનમાં એક સવાલ ચોક્કસ છે. શું એઆઈ આપણી નોકરી છીનવી લેશે? આ ડર લગભગ બધાને સતાવી રહ્યું છે. પણ આજે આપણે આ સવાલનો જવાબ શોધવા માટે માઇક્રોસોફ્ટના એક નવા અને ખૂબ જ રસપ્રદ અભ્યાસની અંદર ઊંડા ઉતરવાના છીએ. બિલકુલ. અને આ અભ્યાસ આપણને કેટલાક ચોંકાવનારા જવાબો આપે છે, પણ સાથે સાથે થોડી રાહત પણ આપે છે. તો ચાલો સાથે મળીને જોઈએ કે આખરે ભવિષ્યના કામકાજનું ચિત્ર કેવું દેખાઈ રહ્યું છે. હા, અને આ અભ્યાસની સૌથી ખાસ વાત એ છે કે એણે એ નથી જોયું કે એઆઈ શું કરી શકે છે, જે આપણે બધા સાંભળીએ છીએ, પણ એણે એ જોયું કે લોકો ખરેખર પોતાના રોજિંદા કામ માટે એઆઈનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે. આનાથી આપણને એકદમ વાસ્તવિક ચિત્ર મળે છે. અને આ કોઈ નાનો સૂનો સર્વે નથી. આ વિશ્લેષણ કો-પાયલટ જેવા એઆઈ ટૂલ્સ સાથે થયેલી 2 લાખથી પણ વધુ વાસ્તવિક, અનામી વાતચીત પર આધારિત છે. મતલબ કે આ શુદ્ધ ડેટા છે, કોઈ ખાલી થિયરી નથી. સારું, તો આ અભ્યાસકામની દુનિયાને 2 મોટા ભાગમાં વહેંચે છે. ચાલો પહેલાં એ નોકરીઓની વાત કરીએ જે ડિજિટલ ડેન્જર ઝોનમાં છે, એટલે કે જેમના પર એઆઈનું સૌથી વધુ જોખમ છે. અને એનું કારણ પણ સમજવા જેવું છે. જુઓ, ચેટજીપીટી જેવી સિસ્ટમનો પાયો ટ્રાન્સફોર્મર જેવી ટેકનોલોજી પર છે, જે મૂળભૂત રીતે ભાષાને સમજવા અને એના પર કામ કરવા માટે જ બનાવવામાં આવી હતી. એટલે સ્વાભાવિક છે કે જે નોકરીઓનું કામ જ ભાષા અને સંચાર છે, તે સૌથી પહેલાં પ્રભાવિત થશે. એકદમ સાચું. અહીંયા કેટલાક ઉદાહરણો છે, જેમ કે અનુવાદકો, લેખકો કે પછી કસ્ટમર સર્વિસમાં કામ કરતા લોકો. જો કોઈનું મુખ્ય કામ જ ઈમેલ લખવાનું, રિપોર્ટ્સ બનાવવા કે ભાષાંતર કરવાનું હોય, તો એઆઈ ત્યાં એક મદદગારની સાથે સાથે એક સ્પર્ધક પણ બની શકે છે. અને આ વાત ખાલી સામાન્ય ભાષા સુધી જ સીમિત નથી, ખરું ને? કોડિંગ પણ એક રીતે તો કમ્પ્યુટર સાથે વાત કરવાની ભાષા જ છે. અને એઆઈ આ ભાષા ખૂબ જ ઝડપથી શીખી રહ્યું છે, જેના કારણે સોફ્ટવેર અને ડેટાની દુનિયામાં પણ બહુ મોટો બદલાવ આવી રહ્યો છે. આ પરિવર્તનને આપણે હળવાશથી ન લઈ શકીએ. એક વાત સમજો, જ્યારે ગૂગલ, મેટા અને ઓપનએઆઈ જેવી મોટી કંપનીઓ કોઈ એક સમસ્યા પર અબજો ડોલર લગાવે, ત્યારે એનો અર્થ એ છે કે એક મોટો બદલાવ આવી રહ્યો છે. અને અત્યારે એમનું સૌથી મોટું લક્ષ્ય કોડિંગને ઓટોમેટ કરવાનું છે. પણ આ બધી વાતો સાંભળીને ચિંતા કરવાની જરૂર નથી. બધી જ નોકરીઓ જોખમમાં નથી. હવે ચાલો સિક્કાની બીજી બાજુ જોઈએ. એ દુનિયાની વાત કરીએ જ્યાં માણસોનો દબદબો હજી પણ કાયમ છે. તો આ નોકરીઓ કેમ સુરક્ષિત છે? એના 2 મુખ્ય કારણો છે. પહેલું, રોબોટ્સ હજી પણ વાસ્તવિક, ભૌતિક દુનિયામાં માણસો જેટલા કુશળ નથી થયા. અને બીજું, ડૉક્ટર કે નર્સ જેવા કામમાં જે વિશ્વાસ, સમજણ અને સહાનુભૂતિની જરૂર પડે છે, તે એઆઈ ક્યારે આપી શકતું નથી. હા, આ સરખામણી જુઓ. એક તરફ છે ડેટા સાયન્ટિસ્ટ, જેનું કામ કમ્પ્યુટરની સ્ક્રીન પર થાય છે, અને બીજી તરફ છે જોખમી કચરાનો નિકાલ કરનાર કાર્યકર, જે વાસ્તવિક દુનિયામાં સ્થળ પર જઈને કામ કરે છે. અત્યારે તો આ જ મોટો તફાવત નોકરીની સુરક્ષા નક્કી કરી રહ્યો છે. બરાબર. અને આ યાદી બતાવે છે કે જે કામમાં હાથ અને શરીરનો ઉપયોગ થાય છે, તે હાલ પૂરતું સુરક્ષિત છે. તમે જ વિચારો, સમાજને ચલાવવા માટે પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક અને આવા બીજા ઘણા લોકોની જરૂર તો હંમેશા રહેવાની જ છે. અને આ અવતરણ એક બહુ મોટી સામાજિક ઉલટફેર તરફ ઇશારો કરે છે, જે વ્હાઇટ કોલર નોકરીઓને આપણે અત્યાર સુધી સુરક્ષિત અને પ્રતિષ્ઠિત માનતા હતા, એ જ હવે સૌથી વધુ જોખમમાં છે. આ એક બહુ મોટો બદલાવ છે. પણ વાર્તા અહીંયા પૂરી નથી થતી. આ અભ્યાસમાં એક બહુ જ મહત્વનો વળાંક આવે છે. એ કહે છે કે ફક્ત જોબનું ટાઇટલ જ નહીં, પણ તમે કામ કઈ રીતે કરો છો, એ પણ એટલું જ મહત્વનું છે. તો પછી આ નવા સમયમાં બચવાની ચાવી શું છે? એ છે સિન્થેસિસ. સરળ ભાષામાં કહીએ તો ઘણા બધા અલગ અલગ કામોને જોડવા, લોકોને સાથે લઈને ચાલવું, મુશ્કેલીઓનો ઉકેલ લાવવો, અને આ બધામાંથી એક મોટું પરિણામ હાંસલ કરવું. એઆઈ નાના નાના કામ તો કરી શકે છે, પણ આ મોટી તસવીર નથી જોઈ શકતું. બિલકુલ. આ અવતરણ બધું જ સ્પષ્ટ કરી દે છે. જે લોકો માત્ર કોઈ એક ટાસ્ક નથી કરતા, પણ પરિણામ માટે જવાબદારી લે છે, તેમની ભૂમિકા અનિવાર્ય બની જાય છે, કેમ કે તેઓ કંપનીની સફળતા સાથે સીધા જોડાયેલા હોય છે. આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. એક વેબ ડેવલપર છે જે આપેલી સૂચનાઓ મુજબ કોડ લખે છે.
આ એક કાર્ય છે, પણ એક ટેકનિકલ લીડ એ નક્કી કરે છે કે બનાવવું શું છે, ટીમનું સંચાલન કરે છે અને ખાતરી કરે છે કે અંતિમ પ્રોડક્ટ બિઝનેસની સમસ્યાને ઉકેલે. આ સંશ્લેષણ છે. એઆઈ પહેલું કામ કરી શકે છે, પણ બીજું કામ કરવું લગભગ અશક્ય છે. તો આ બધી ચર્ચા પરથી આપણે શું શીખવાનું છે? આ નવા યુગમાં ટકી રહેવા અને સફળ થવા માટે આપણી વિચારસરણીમાં શું બદલાવ લાવવાની જરૂર છે? અહીંયા જ આખી વાતનો સાર છે. આ એક માનસિકતાનો બદલાવ છે. પહેલાં આપણે પૂછતા હતા, મારે કઈ નવી સ્કિલ શીખવી જોઈએ, પણ હવે આપણે એ પૂછવું પડશે કે મારી પાસે જે સ્કિલ્સ છે એનો ઉપયોગ કરીને હું શું પરિણામ લાવી શકું. કારણ કે સ્કિલ્સ તો એઆઈ પાસે પણ હશે, પણ પરિણામ લાવવાની જવાબદારી અને આવડત માણસ પાસે જ રહેશે. એકદમ આ જ મુખ્ય સંદેશ છે. એઆઈ ઇનપુટ્સમાં એટલે કે સ્કિલ્સમાં માસ્ટર બની જશે. માણસે આઉટકમ્સ પર એટલે કે પરિણામો પર સ્પર્ધા કરવી પડશે. આપણું ભવિષ્ય નવી સ્કિલ્સ શીખવામાં નહીં, પણ આપણી સર્જનાત્મકતા, વ્યૂહરચના અને પરિણામો આપવાની ક્ષમતામાં રહેલું છે. અને અંતે અમે તમને આ એક વિચાર પ્રેરક સવાલ સાથે છોડી જઈએ છીએ. શું ભવિષ્યમાં દરેક વ્યક્તિએ પોતાના કામનો સીઈઓ બનવું પડશે? શું દરેક નોકરી એક નાના બિઝનેસ જેવી બની જશે, જ્યાં માત્ર પરિણામો જ ગણાશે? આના પર વિચારવા જેવું ખરું.